જય મા મેરડી। લાખોની અંદર પબ્લિક જોવા મળે છે। તો ભાઈ આગળ તમે રસ્તામાં તો આ જે સ્ટેજ છે એની પર માતાજી 4-5 વાગ્યે આવતા હોય છે। તો મિત્રો તમે જોઈ શકો છો લાખોની પબ્લિક છે। તો કેમ છો મિત્રો, જય મેલીમાં। તો આજે આપણે જવાનું છે ખુખાર મેલી માતાના ધામમાં, જે ધામ આવેલું છે બારેજા ગામ। તો અત્યારે હું છું હાલોલ અને હાલોલથી જવાનું છે બારેજા। તો બારેજા અમદાવાદથી સમથિંગ 20 કિલોમીટરની દૂરીમાં આવેલું છે। તો આપણે આખા વિડીયોમાં પૂરું ધામ એક્સપ્લોર કરીશું અને બતાવીશું। તો ચાલો મળીએ વિડીયોમાં અને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો। અત્યારે અમે બારેજા જઈ રહ્યા છીએ। અત્યારે ચોકડી પર છું। આ બાજુ જવાય છે આણંદ અને આ બાજુ જવાય છે ઉમરેઠ। તો આપણે બારેજા જઈશું, ત્યાં બહુ મસ્ત મંદિર છે। તો અત્યારે અમે નાસ્તો કરવા બેઠા છીએ। આપણે પહોંચી ગયા છીએ બારેજા ગામ અને અહીંયા આપણે ખુખાર મેલી માતાના મંદિરે જવાનું છે। મતલબ અહીંથી તો 1 કિલોમીટર જેવું થતું હશે। તો આપણે ત્યાં જઈને લાખોની અંદર પબ્લિક હશે, તો આપણે દર્શન કરીશું ખુખાર મેલી માતાના। તો ચાલો ત્યાં જઈને મળીએ। ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ બારેજા ગામમાં અને ત્યાં ખુખાર મેલી માતાના ધામ પર પહોંચી ગયા છીએ। અહીંયા મિત્રો તમે લાખોની અંદર પબ્લિક જોવા મળે છે। પૂરે ગુજરાતમાંથી અહીંયા પબ્લિક દર્શન માટે આવે છે। તમને હું આગળ જઈને બતાવું। તો ભાઈ આગળ તમને રસ્તામાં દરેક જાતની ખરીદી તમને કરવા મળશે। દરેક જાતની આ દુકાનો બી તમને જોવા મળશે। પબ્લિક જોવા મિત્રો, દર્શન માટે પબ્લિક એટલી બધી અહીંયા આવી રહી છે। આ ગામ અમદાવાદથી લગભગ 20 કિલોમીટર જેવું છે અને ખેડાથી 25 જેવું છે। તો અમે આવ્યા છે હાલોલથી ત્યાં સ્પેશિયલી દર્શન કરવા માટે। તો તમને બી દર્શન કરાવીશું અને બહુ મસ્ત ધામ છે। તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરી દેજો।
ખુખાર મંદિરમાં તમે દર્શન કરી દો બહારથી અને તમને હું દૂરથી બી દર્શન કરાવું છું. તો ભાઈ આ વિડીયોમાં આપણે 1 મિલિયન લોકોને ઓનલાઈન માધ્યમથી દર્શન કરાવવાના છીએ. તો કમેન્ટમાં લખી દેજો જય ખુખાર મંદિરમાં, તો તમે બહારથી દર્શન કરાવું. તો ભાઈ અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવતા હોય છે. તો તમે દર્શન માટે બહુ તમે જોઈ શકો છો લાંબી લાઈન છે. તો આપણે દર્શન બહારથી જ તમને હું કરાવીશ. અંદર જઈશું તો અંદર લાઈનમાં ઊભું રહેવું પડે. સમથિંગ 1-2 કલાક નીકળી જશે. તમને હું બહારથી દર્શન કરાવું. તો મિત્રો આ છે ખુખાર મેલડી માતાનું મંદિર ધામ. તમે બહારથી તમે દર્શન કરી શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો લાખોની પબ્લિક છે. ના પબ્લિક એમને એમ તો આવતી ના હોય, કંઈક તો એવું હશે તો પબ્લિક અહીંયા દર્શન માટે આવે છે. આખા ગુજરાતની પબ્લિક તમને અહીં જોવા મળશે. તો ભાઈ આ ગાડી દર્શન માટે આવો એકવાર અને માતાજીના દર્શનનો લાભ લો. જય મા મેલડી. તો ભાઈ જ્યારે માતાજી આવે છે બહાર તો તમને મારી પાછળ સ્ટેજ જોવા મળતો હશે. તો એ સ્ટેજ પર માતાજી આવે છે. તમે ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો દેખ્યા હશે જે તમને સ્ટેજ બતાવું. તો આ જે સ્ટેજ છે એની પર માતાજી 4-5 વાગ્યે આવતા હોય છે. તો તમે સોશિયલ મીડિયામાં જોયા હશે વિડીયોઝ, મિલિયનો પ્લસ એમના વિડીયો જાય છે. તો જ્યારે માતાજી આવે છે ને ત્યારે તમને આ બધી જગ્યા બધી ભરાયેલી જોવા મળે છે. એક પણ જગ્યા ખાલી ના હોય અને લાખોની અંદર પબ્લિક જોવા મળે છે. તો જોઈ શકો છો કેટલી પબ્લિક છે દર્શન માટે. લાઇનમાં ઊભા રહ્યા હોત તો આપણે 1-2 કલાક નીકળી જતો. તો આપણે વિડીયો અહીંયા ગાડી એન્ડ કરીએ અને વિડીયો છેલ્લે સુધી જોવા બદલ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આપણે આ વિડીયોને 1 મિલિયન લોકો સુધી પહોંચાડીએ જેથી કરીને 1 મિલિયન લોકો દર્શનનો લાભ ઉઠાવે ઓનલાઈન માધ્યમથી. મને લાગતું નહીં 1 મિલિયન સુધી પહોંચે. ખરેખર ના જ પહોંચવો જોઈએ, કેમ કે ભાઈ 1 મિલિયન લોકો સુધી પહોંચવા માટે મહેનત જોઈએ. મહેનત વગર કંઈ શક્ય નથી. તો આપણે ખુખાર મંદિરમાંના આશરા પર છોડી દઈએ છીએ.